ભગવાન ચિત્તના રૂપમાં આપણા વિચારોમાં નિવાસ કરે છે અને ભગવાન આનંદના રૂપમાં આપણા હૃદયમાં નિવાસ કરે છે. સતના રૂપમાં આપણા કાર્યમાં, આપણા હાથમાં. આપણે એટલે જ સવારે ઉઠતા હોય કરાગ્રે વસતે દેવી. કેટલી સુંદર પ્રતિકાત્મક વાત આપણા ઋષિ મુનિઓએ આપણે આપી કે ઈશ્વર આપણે જે જે ગોતવા જાય છે બધો હાથ વગો જ છે. ગોતનારાને ગોત્યો જડતો નથી, હરિભક્તોને હાથ વગો છે. ઈ પ્રેમ પર ખંદો રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આપણા કાર્યમાં, કાંડાના બળમાં, કાર્યમાં નિવાસ કરે છે. ઋગ્વેદના ઋષિ કેવી સુંદર મજાની ઘોષણા કરે, અયમે હસ્તો ભગવાન. ઋષિ કહે છે કે મારો હાથ છે ને ઈ જ મારો ભગવાન છે. तुम क्या ये लकीरों की बातें करते हो? लकीरें बनाने वाला मैं स्वयं हूँ. मारो हाथ ઈ મારી નસીબની રેખાઓ ઘડે છે. અયમે હસ્તો ભગવાન. આ મારો હાથ એ ભગવાન છે. મતલબ મેરે કાર્ય ही ભગવાન है. એટલેથી અટકાની ઉપરથી વધારે દાદાગીરી કરે, એના ઉપર ચડીને કહે અયમે હસ્તો ભગવાન, મારો હાથ ભગવાન છે. એવું નહીં, અયમે હસ્ત ભગવત્તરઃ. આ મારો હાથ મારા ભગવાન કરતાંય મોટો છે. મેરા હાથ भगवान से भी बड़ा है. यानी मैं कुछ करूंगा तो भगवान मुझे देने को मजबूर हो जाएगा.